ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખને લઈને ચર્ચાઓ વેગવાન બની છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ બની શકે છે જગદીશ વિશ્વકર્મા। આજે જે ચૂંટણી પ્રક્રિયાને લઈને ફોર્મ ભરવાની શરૂઆતનો દિવસ હતો, ત્યારે આજે જગદીશ વિશ્વકર્માએ ચૂંટણી ફોર્મ ભર્યો છે। જગદીશ વિશ્વકર્માને લઈને વાત કરીએ તો તેની રાજકીય કારકિર્દીની શરૂઆત કરીએ તો જગદીશ ઈશ્વરભાઈ વિશ્વકર્મા ગુજરાતના એક અગ્રણી રાજકારણી છે, જેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે। 12 ઓગસ્ટ 1973માં તેમનો જન્મ થયો હતો। તેઓ ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે। તેઓ ગુજરાત વિધાનસભામાં નિકોલ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે। રાજકીય કારકિર્દી જગદીશ વિશ્વકર્માએ એક બૂથ કાર્યકર તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો। ધીમે ધીમે પક્ષમાં મહત્વના હોદ્દાઓ પર પહોંચ્યા। 1998માં તેમણે ઠક્કરબાબા નગરમાં બૂથ પ્રભારી તરીકે પોતાની રાજકીય યાત્રા શરૂ કરી હતી। પક્ષમાં મહત્વના હોદ્દાની વાત કરીએ તો 2013માં તેઓ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના ઉદ્યોગ સેલના સંયોજક તરીકે રહ્યા। ત્યારબાદ તેમણે કર્ણાવતી બીજેપી અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી। વિધાનસભા સભ્ય 2012માં તેઓ પ્રથમ વખત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નિકોલ બેઠક પરથી ધારાસભ્ય બન્યા। 2017માં તેઓ ફરીથી નિકોલ બેઠક પરથી ચૂંટાયા। 2022માં તેઓ ત્રીજી વખત નિકોલ બેઠક પરથી ચૂંટાયા। મંત્રી પદમાં ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં તેઓ વર્તમાનમાં તેઓ ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી છે। તેમાં તેઓ સહકાર, લઘુ મધ્યમ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, ખાદી, ગ્રામ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, પ્રોટોકોલ તેમજ મુદ્રણ સ્ટેશનરી સહાયક મંત્રી તરીકે મકાન, જળવાયુ પરિવર્તન અગાઉ સપ્ટેમ્બર 21થી ડિસેમ્બર 2022 સુધી રાજ્યકક્ષાના મંત્રી તરીકે વન પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન, માર્ગ અને મકાન, મીઠા ઉદ્યોગ, મુદ્રણ અને સ્ટેશનરી અને પ્રોટોકોલ વિભાગનો હાવલો સંભાળ્યો હતો। ત્યારે આમ જગદીશ વિશ્વકર્માએ સંગઠનથી લઈને સરકાર સુધીના વિવિધ સ્તરે પોતાની મહત્વની ભૂમિકા ભજવીને ગુજરાતના રાજકારણમાં અનેક નોંધપાત્ર રીતે કામગીરી કરી છે। ત્યારે તેમને એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ઓબીસી સમાજનો મુખ્ય ચહેરો છે જગદીશ પંચાલ છે, તે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ બનવાની પૂરેપૂરી શક્યતા છે। શનિવાર સુધીમાં તેની જાહેરાત થવાની છે અને અત્યારથી ચર્ચાઓ રાજકારણમાં વેગવાન બની છે કે જે શનિવારે થવાનું છે એક ફોર્માલિટી છે, પરંતુ ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જ બનશે। ત્યારે જોવાનું રહ્યું કે હવે આગામી દિવસોમાં કઈ રીતના રાજકીય સોગઠા ગોઠવાય છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।